So starting today's lecture with the topic that is power factor. Now basically power factor એટલે કે શું? તો કે factor which shows actual use of energy. બરાબર છે. પાવર ફેક્ટર એટલે શું? તો કે ફેક્ટર by which shows the actual use of energy. Now you might will get confused કે actual use of energy એટલે કે શું? તો સમજવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે પણ આપણે કોઈ પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે વર્ક કરતા હોઈએ છીએ, when we work with electrical system, pay attention. જ્યારે પણ આપણે કોઈ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે વર્ક કરતા હોય છે, આપણે શું સમજીએ છીએ કે there should be a voltage source. First thing what we require is a voltage source. વોલ્ટેજ સોર્સ આપણી પાસે બેઝિકલી બે ટાઈપના હોઈ શકે છે. either a source can be the alternating current or it can be the direct current. alternating current હોય તો તમારો સોર્સ કંઈક આ ટાઈપનો દેખાય, બરાબર છે. અને જો ડાયરેક્ટ કરંટનો સોર્સ હોય તો તમારો સોર્સ કંઈક આ રીતનો દેખાય, જેમાં તમારી પાસે એક પોઝિટિવ હોય ને એક નેગેટિવ હોય. અહીંયા ઘડી તમારી પાસે એક પોઈન્ટ હોય ફેઝ અને બીજો પોઈન્ટ હોય તમારી પાસે ન્યુટ્રલ, બરાબર. અલ્ટિમેટલી બંને કેસીસમાં either you are having the AC source, either you are having a DC source. કરંટ તમારો ડાયરેક્ટ ફ્લો નહીં થવા માંડે, બરાબર છે. માન લો કે તમારી પાસે આ બેટરી કામ પડી છે, માન લો કે જैसे कि આપણે કન્સિડર કરે છે 1.5 વોલ્ટેજનો બેટરી, બરાબર છે. આ બેટરી તમારી પાસે પડી છે. ફોર એન એક્ઝામ્પલ અ પેન્સિલ સેલ, બરાબર, જે આપણે બધા યુઝ કરતા હોય છે વોલ ક્લોક્સમાં, રિમોટ્સમાં વગેરેમાં, બરાબર છે. બરાબર છે. આ રીતનો પેન્સિલ સેલ છે, તો પેન્સિલ સેલ એમને પડ્યો હોય તો એમાંથી કરંટ ફ્લો થાય, એની બેટરી ઉતરી જાય? બેટરી ડેફિનેટલી ના ઉતરે અને એમાંથી કોઈ પણ પ્રકારનો કરંટ પણ ફ્લો ના થાય. કેમ? કેમ કે એમને પડે છે, કોઈ કનેક્શન નથી પોઝિટિવ અને નેગેટિવની વચ્ચે. જો તમારે કોઈ કરંટને ફ્લો કરાવવો હોય તો ડેફિનેટલી યુ વિલ રિક્વાયર અ કનેક્શન ઇન બિટવીન અ પોઝિટિવ સાઇડ ઓફ ધી સેલ એન્ડ નેગેટિવ સાઇડ ઓફ ધી સેલ, બરાબર. હવે માન લો કે હું અહીંયા આગળ આ સોર્સની સાથે એક રેઝિસ્ટન્સને કનેક્ટ કરાવું છું, બરાબર છે. આ રીતનો મેં એક રેઝિસ્ટન્સ આર કનેક્ટ કરાયો આ વોલ્ટેજ સોર્સની સાથે. તો હવેની કન્ડિશન કેવી ક્રિએટ થાય છે અહીંયા આગળ કે હવે અહીંયાથી કરંટ તમારો આઈ ફ્લો થઈ શકે છે. where the value of I can be given according to the Ohm's law, બરાબર છે, કે I is equals to V divided by R. Definitely value of V that is equals to 1.5. Let's consider the resistance value is also equals to 1.5 ohms and hence let's say 1.5 divided by 1.5. Finally આપણે એને કરંટની વેલ્યુ મળશે that is equals to 1 ampere. સમજ પડે છે? Now pay attention, સમજો, બરાબર છે, કે જો વોલ્ટેજ છે તમારી પાસે, if voltage is there, વોલ્ટેજ એટલે શું? તો કે that is nothing but potential difference, બરાબર. તો અહીંયા બ્રેકેટમાં લખું છું પોટેન્શિયલ ડિફરન્સ. if potential difference is there then and only then the current will flow, બરાબર છે? ખ્યાલ આવે છે? જો વોલ્ટેજ હોય તો જ તમારો કરંટ ફ્લો થઈ શકે, વોલ્ટેજ ના હોય તો કરંટ ફ્લો થઈ જ ના શકે. વોલ્ટેજ છે તો કરંટ ફ્લો થયો. હવે કરંટ ફ્લો થયો તો એનાથી શું થાય સમજો, બરાબર છે, કે અહીંયાથી જો કરંટ આ રીતે મારો ફ્લો થાય છે તો એનાથી શું થાય છે, રેઝિસ્ટન્સ છે
એ કરંટને કન્ઝ્યુમ કરી રહ્યો છે. એક રીતે કહેવા જઈએ તો આપણે એ કરંટને સોરી એ એનર્જીને કન્ઝ્યુમ કરી રહ્યો છે. કેવી રીતે આપણે સમજ્યા હતા બરાબર આગળ, ધી લો ઓફ એનર્જી કન્ઝર્વેશન, લો ઓફ એનર્જી conservation. What it says, law of energy conservation, as we have studied in the previous class, law of energy conservation એવું કહે છે કે the energy cannot be created, it cannot be destroyed, it only can be transferred from one form to the another form, right? એના જ અકોર્ડિંગ આપણે એવું બધું શીખ્યા હતા કે ભાઈ મિકેનિકલ એનર્જી હોય તો એને આપણે કન્વર્ટ કરી શકીએ ઇલેક્ટ્રિકલ એનર્જીમાં, બરાબર છે. હવે અહીંયા ઘડી શું થઈ રહ્યું છે અત્યારે કે ભાઈ તમારી પાસે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં એનર્જી છે, જેમ કે 1.5 વોલ્ટેજનો બેટરી સોર્સ છે જેની પાસે શું છે કે 1.5 વોલ્ટેજ જેટલો પોટેન્શિયલ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ડિફરન્સ અવેલેબલ છે. અને એ પોટેન્શિયલ ડિફરન્સનો ઉપયોગ કરીને તમે શું કરો છો તો કે ભાઈ એક રેઝિસ્ટન્સને એનર્જાઇઝ કરો છો. હવે રેઝિસ્ટન્સ એટલે શું કે સિમ્પલ તમારો એક વાયર છે કે હાઈ રેઝિસ્ટિવ વાયર છે જે ભાઈ તમારી ઇલેક્ટ્રિસિટીને અપોઝ કરે છે. તો એનું રિઝલ્ટ શું મળશે તો કે ધી રિઝલ્ટ ઓફ યુઝેજ ઓફ એનર્જી વિલ બી ઓર કેન બી સીન એઝ એન ધી પ્રોડક્શન ઓફ હીટ. શું મળશે એઝ એન રિઝલ્ટ કે ભાઈ જે તમારો રેઝિસ્ટન્સ છે તે ગરમ થશે, બરાબર છે. ધી સિમ્પલેસ્ટ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ ફોર ધીસ કાઇન્ડ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ નથિંગ બટ અ લાઇટ બલ્બ. જોયું છે ને બધા ક્યારેક ને ક્યારેક લાઇટ બલ્બ ચાલુ કરો એટલે તમને પ્રકાશ મળે, બરાબર છે. ને એની જોડે જોડે શું થાય, બલ્બ તમારો ગરમ થાય. તો પ્રકાશ ક્યાંથી આવ્યો અને ગરમી ક્યાંથી આવી, તો એ બંને તમારા મળ્યા બીકોઝ ઓફ કે ભાઈ ઇલેક્ટ્રિકલ જે એનર્જી છે તેનો યુઝ, એનું રૂપાંતરણ થયું કઈ કન્ડિશનમાં કઈ બી એનર્જીમાં, તો કે એક લાઇટ એનર્જી જે તમારી દેખાય છે એવી એનર્જી અને બીજી હીટ એનર્જી જે તમને નથી દેખાતી. ખ્યાલ આવે છે? તો બેઝિકલી અહીંયા ઘડી આપણે શું કરે છે, એનર્જીને કન્ઝ્યુમ કરે છે કે એનર્જીને આપણે એનર્જીનો ઉપયોગ કર્યો, ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કર્યો. હવે જે આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરી રહ્યા છે તેને ક્વોન્ટિફાય કરવી પડે. એને શું કરવી પડે કે એનું પ્રમાણ આપવું પડે કે આટલી એનર્જી યુઝ થઈ, બરાબર છે. તો આપણું લાઇટ બિલ બને ને, એમને કોઈ દિવસ લાઇટ બિલ બની શકે? તમે આજે એક બલ્બ ચાલુ રાખો છો ને લાઇટ બિલ વાળો આવીને તમારી ઘેર કહે છે, લાઇટ કંપની વાળો, એનર્જી કંપની વાળો કે લાવો ભાઈ 2 લાખ રૂપિયા તમે બલ્બ ચલાવો, તો આપણે આપી દઈએ? આપણે કહીએ મેં કેટલી એનર્જી વાપરી, એનો શું રેટ છે, ને રેટના અકોર્ડિંગ આપણે રૂપિયા આપીએ છીએ. સમજ પડે છે? એટલે આપણે ક્વોન્ટિફિકેશન કરવું પડે કે ભાઈ કેટલી એનર્જી યુઝ થઈ રહી છે એક પર્ટિક્યુલર ડિવાઇસ દ્વારા. ને એ ક્વોન્ટિફિકેશન કેવી રીતે થાય, that can be given by the terminology which is known as an power. બરાબર છે? ઇલેક્ટ્રિકલ ટર્મિનોલોજી પાવર. આના થ્રુ આપણે શું કહીએ છે, ક્વોન્ટિફિકેશન કરીએ છે ઓફ ધી એનર્જી. ધીસ ઇઝ નથિંગ બટ અ quantification of electrical energy. સમજ પડે છે? બરાબર. Now pay attention. Electric power is nothing but it is denoted by the capital P. બરાબર. ઇલેક્ટ્રિકલ પાવરને કેવી રીતે શો કરવામાં આવે છે તો કે ભાઈ કેપિટલ P which is equals to voltage V multiplied with current I. સમજો ધ્યાનથી. પાવરને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે તો પાવરની ડેફિનેશન છે that is nothing but a multiplication. Power can be defined as in the multiplication of voltage and current. પછી એવું નહીં કે કોઈનો પણ વોલ્ટેજ ઉઠાઈ લો ને કોઈનો પણ કરંટ ઉઠાઈ લો. જે સર્કિટ પર તમે કામ કરો છો એનો વોલ્ટેજ ને એનો કરંટ. જેમ કે પ્રીવિયસ કેસની વાત કરીએ તો 1.5 વોલ્ટેજ હતો ને કરંટની વેલ્યુ આપણાને મળી હતી 1.
તો પાવરની વેલ્યુ શું થાય? પાવર P is equals to V into I. For this particular system, વોલ્ટેજની વેલ્યુ છે 1.5 વોલ્ટેજ, કરંટની વેલ્યુ છે that is 1 એમ્પિયર. તો તમને પાવર મળશે that is 1.5. ખ્યાલ આવે છે? વોલ્ટેજ ઇન્ટુ એમ્પિયર, યુનિટ્સનું મલ્ટિપ્લિકેશન થાય કે પાવર P is equals to 1.5 voltage into ampere, which is also known as in the watt. બરાબર છે? પાવરનો યુનિટ શું છે? that is equals to voltage into ampere, which is also called or known as in the watt. બરાબર? voltage into ampere that is equals to watt, WATT. ખ્યાલ આવે છે? તો પાવરની ડેફિનેશન થાય તમારે that is equals to voltage into current. Now pay your attention till the point we are using DC supply. જ્યાં સુધી આપણે DC supply નો યુઝ કરીએ છે up till that particular point તમારા પાવરની ડેફિનેશન રહેશે P is equals to V into I in pure basis. આ કેમ આવું એ સમજે છે. પણ જ્યારે તમે સપ્લાય ચેન્જ કરો છો from DC to AC supply, there can be three different kind of powers. એક જેને કહેવાય આપણો apparent power, બીજો એક જેને કહેવાય active power, ને ત્રીજો એક જેને કહેવાય reactive power. બરાબર છે? હવે શું હોય છે આ ત્રણ ડિફરન્ટ સેગ્રિફિકેશન એ સમજીએ. પણ આટલું સમજી લો સૌથી પહેલા કે ડીસી સપ્લાય હોય તો એવી કન્ડિશનમાં પાવર તમને એક જ મળશે that is P is equals to V into I. પતી ગયું. જ્યારે એસી સપ્લાય હોય તો પાવર ત્રણ અલગ અલગ હોઈ શકે છે નહીં, હોય જ છે. ત્રણ પાવર એક્ઝિસ્ટ કરતા હોય છે જ્યારે પણ તમે એક એસી સિસ્ટમની વાત કરો છો ત્યારે. સૌથી પહેલો પાવર તો એને કહેવામાં આવે એપરન્ટ પાવર, બીજો પાવર તો એને કહેવામાં આવે એક્ટિવ પાવર, અને ત્રીજો પાવર તો એને કહેવામાં આવે રિએક્ટિવ પાવર. Now let's try and understand what is this whole mystery. કેમ આ ત્રણ અલગ અલગ પાવર્સ જનરેટ થાય, કેમ આવી રીતના કન્સેપ્ટ બનાવ્યા? Let's try and understand that. So basically pay your attention. આપણે સૌથી પહેલા ડીસી સપ્લાયની વાત કરીએ. બરાબર છે? So for DC supply, we can understand that the graph for the DC supply can be plotted somewhat like this. On the time axis, or let's say on the x-axis, we can consider the time t, where on the y-axis we can take the value of voltage. બરાબર છે? So let's consider the simplest example which we have considered previously. 1.5 નો વોલ્ટેજ સોર્સ, અહીંયા ઘડી તમારી પાસે કંઈક આ રીતનો રેઝિસ્ટન્સ છે, કરંટની વેલ્યુ મળે છે આપણાને 1. બરાબર છે? તો વોલ્ટેજને અહીંયા શો કરે તો એ કોન્સ્ટન્ટલી સ્ટેડીલી કેટલો મળશે આપણાને? સો દેટ ઇઝ નથિંગ બટ ધી વેલ્યુ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 1.5 વોલ્ટેજ. હવે સેમ જ એક્સિસ પર સેમ જ ગ્રાફમાં આપણે અહીંયા ઘડી કરંટને પણ ડિનોટ કરે છે વિથ ધી રેડ પેન. બરાબર છે? સેમ જ ગ્રાફમાં વાય એક્સિસ પર હું બીજું શું ક્વોન્ટિફિકેશન કરું છું, બીજું શું લઉં છું તો કે that is nothing but equals to current A, or let's say current I. I should not write down A. Let's say कि current I. તો કરંટ I ની વેલ્યુ કેટલી છે અહીંયાથી 1 એમ્પિયર. તો લેટ્સ સે કે કંઈક આટલે મળે છે આપણાને. તો જેમ તમારો વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે એમ તમારો કરંટની વેલ્યુ પણ કોન્સ્ટન્ટ હશે, which will be nothing but equals to 1 એમ્પિયર. કેમ આવું? સમજો આ ધ્યાનથી. બરાબર છે? અહીંયા આગળ 1.5 વોલ્ટેજ કેવો છે? ડીસી સપ્લાય છે, એટલે throughout the period of time from time 0 to time infinity આની વેલ્યુ કેટલી રહેશે તો કે that is nothing but equals to 1.5. જેટલી પણ વાર તમે 1.5 વોલ્ટેજ લગાડી રાખ્યું છે across the resistance, that is having the value
1.5 ohms એટલા બધા જ ટાઈમ માટે કરંટની વેલ્યુ શું થશે? I is equals to V divided by R, which is nothing but equals to 1.5 divided by 1.5. એટલે કોન્સ્ટન્ટલી તમને હંમેશા શું મળશે? કરંટની વેલ્યુ that is equals to 1 ampere, and hence we are showing a straight line for the current as well over here. બરાબર છે? તો કન્ટિન્યુઅસલી તમને 1.5 વોલ્ટેજ મળે છે અને 1.5 એમ્પિયર નો કરંટ મળે છે. એટલે હંમેશા આના પાવરની વેલ્યુ કેટલી થશે? તો કે પાવર that is equals to V into I, which is equals to 1.5 into 1, which is equals to 1.5 watt. ખ્યાલ આવે છે? Throughout the time, from time t is equals to 0 to time t is equals to infinity, હંમેશા તમને પાવરની વેલ્યુ શું મળશે? તો કે that is nothing but equals to 1.5 watt. ખ્યાલ આવે છે? Now, instead of this, let's consider the second case, which is, let's say, AC supply. Instead of DC supply, let's now consider the second case of the AC supply system. Now, for the AC supply, we definitely understand that કંઈક સિસ્ટમ આપણી આ પ્રકારની થશે કે ભાઈ આ તમારો અગેન આપણે વેલ્યુઝ નથી ચેન્જ કરતા. અહીંયા આગળ 1.5 વોલ્ટેજનો સોર્સ છે, બરાબર છે? એની જોડે આપણે એક રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યો છે. અહીંયા આગળ રેઝિસ્ટન્સની વેલ્યુ પણ છે તમારી પાસે 1.5 ઓહ્મ. બટ ધીસ 1.5 વોલ્ટ, that is nothing but, let's say ki that is nothing but the maximum value. So what we can define as in the voltage V, this is equals to Vm sine of omega t. As this is a AC supply, આપણે વોલ્ટેજને કેવી રીતે ડિફાઇન કરી શકીએ કે V is equals to Vm sine of omega t, where we can replace the value of Vm, that is equals to 1.5, which is equals to 1.5 sine of omega t. જો ગ્રાફને ડ્રો કરીએ આપણે તો ગ્રાફ કંઈક આવો મળશે આપણાને. ગ્રાફને ડ્રો કરીએ આપણે, ગ્રાફ આપણાને કંઈક આવો મળશે. Let's say on the x-axis we are considering the value omega t. On the y-axis first we are considering the voltage V. વોલ્ટેજ V નો ગ્રાફ કંઈક આપણાને માન લો કે આ રીતનો મળે છે, જ્યાં પોઝિટિવ મેક્સિમા હશે તમારી પાસે, that is equals to 1.5 વોલ્ટેજ, અને નેગેટિવ મેક્સિમા છે તમારી પાસે, that is equals to minus 1.5 વોલ્ટેજ. અને બાકીના બધા જેટલા પણ ઇન બિટવીન પોઈન્ટ્સ છે તમારી પાસે અહીંયા આગળ, આ બધા પોઈન્ટ્સ પર શું થશે? તો કે વોલ્ટેજની વેલ્યુ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે. પછી 1.5 એટેન્ડ કર્યું, પાછું ડિક્રીઝ થઈ, બરાબર? પાછું નેગેટિવ ડાયરેક્શનમાં ગયું અહીંયાથી, પાછું નેગેટિવ ડાયરેક્શનમાં મેક્સિમમ અટેન્ડ કરીને પાછું તમારું 0 ની તરફ વધશે આગળ વેલ્યુઝ તમારી. ખ્યાલ આવે છે? એટલે we are not having the value of voltage, that is the steady value, but instead of that what we are having the alternating value over here. બરાબર છે? આગળ વધીએ તો let's say કે કરંટનો વેવફોર્મ અહીંયા આગળ ડ્રો કરીએ તો કરંટનો વેવફોર્મ અહીંયા તમારો કેવો રહેશે? આની જોડે સિંક્રોનિઝમમાં છે. લેટ્સ સે કરંટ I નો વેવફોર્મ તમારો કેવો છે? that is in the synchronism with the voltage V, and the value of this particular current is nothing but having the maximum value, that is equals to 1 ampere on the positive side and negative 1 ampere on the negative side. But ultimately કહેવાનો મતલબ શું છે કે આની પણ વેલ્યુ તમને કેવી મળશે? that is not the steady value, again it is a alternating value. સમજ પડે છે? And as we are having the alternating values for the voltage as well as current, the power cannot be simply defined like P is equals to V into I. બરાબર છે? અત્યાર સુધી આપણે શું લખતા હતા કે P is equals to V into I. અહીંયા આગળ વોલ્ટેજ ઇન્ટુ કરંટ કરો, કરી જુઓ એટલે ખ્યાલ આવશે ગ્રાફમાં. બરાબર છે? શું કરવાનું છે આપણે? ચલો એક્સપેરિમેન્ટ કરીએ. બરાબર? પાવર P ની વેલ્યુ આપણે શું ડિફાઇન કરી? that is equals to V into I. કરો અહીંયા આગળ. let's say કે for the same graph, બરાબર છે, from this particular point, let's say કે 0 degrees to
to this particular point 180 degrees, and let's define this particular point as in the 360 degrees. Let's also define the intermediate points 90 degrees and 270 degrees. બરાબર છે. તો 0 થી 180 ડિગ્રી સુધીમાં તમારો વોલ્ટેજ પણ પોઝિટિવ છે, કરંટ પણ પોઝિટિવ છે. દેખાય જ બધાને? બરાબર. 270 ડિગ્રી સોરી 180 ડિગ્રી સુધીમાં શું છે, તમારો વોલ્ટેજ ઇઝ ઓલ્સો પોઝિટિવ and current is also positive. Let me write down over here. From 0 degrees to 180 degrees, the value of voltage is positive as well as the value of current is also positive. પોઝિટિવ નું મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણને શું મળે? પોઝિટિવ. બરાબર છે. અને બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 1.5 વોલ્ટેજ મલ્ટીપ્લાય વિથ 1 એમ્પિયર. બરાબર છે. તો એ કંઈક તમને આ રીતનો ગ્રાફ મળશે. બરાબર, જેની મેક્સિમમ વેલ્યુ શું થશે? કે દેટ ઇઝ નથિંગ બટ ઇક્વલ્સ ટુ 1.5 વોટ. બરાબર, ખ્યાલ આવે છે? નાઉ લેટ્સ ગો એડ વિથ ધીસ. બરાબર, ફ્રોમ 180 ડિગ્રીઝ ટુ 360 ડિગ્રીઝની વાત કરીએ આપણે, તો એવી કન્ડિશનમાં વોલ્ટેજની વેલ્યુ કેવી છે? દેટ ઇઝ નેગેટિવ. બરાબર છે. ને કરંટની વેલ્યુ પણ કેવી છે? કરંટ ઇઝ ઓલ્સો નેગેટિવ. હવે નેગેટિવનું મલ્ટિપ્લિકેશન કરો ફ્રોમ ધીસ પોઈન્ટ onwards to this particular point 360. તમારા કરંટની વેલ્યુ પણ નેગેટિવ છે, વોલ્ટેજની વેલ્યુ પણ નેગેટિવ છે. નેગેટિવનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને રિઝલ્ટ શું મળે? પોઝિટિવ. આ સમજ પડે છે? બરાબર. તો તમારો ફ્રોમ 180 ડિગ્રી ઓનવર્ડ્સ ટિલ ધી 360 ડિગ્રી જે ગ્રાફ મળશે એ પણ કેવો મળશે? દેટ વિલ બી ઓલ્સો પોઝિટિવ. Clear? Which will also have the maximum value which is equals to 1.5 watt. If you are literally doing the multiplication, chalo આ તો graphically આપણે multiplication કરીએ. This is what? This is nothing but graphical multiplication. Right? આપણે actual multiplication કરીએ. બરાબર. તો actual multiplication આપણને શું મળે? P is equals to વોલ્ટેજ V ની વેલ્યુ મળે આપણને Vm sin of omega t, where current ની વેલ્યુ મળે Im sin of omega t, which will be equals to Vm into Im multiplied with sin of omega t multiplied with sin of omega t. Let's consider કે અહીંયા તમારી પાસે omega 1 છે અને omega 2 છે, તો બંને સાઇન્સ તમારા અલગ અલગ થઈ ગયા. ખ્યાલ આવે છે? કાં તો સરખા હોય તો સાઇન નો સ્ક્વેર થઈ જાય. બરાબર છે. એ ડિપેન્ડ કરે છે કે તમારો રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી છે, કાં તો તમે રેઝિસ્ટન્સ લગાડ્યો છે કે ઇન્ડક્ટર લગાડ્યો છે. બટ અલ્ટિમેટલી કહેવાનો મતલબ શું છે કે જે તમારો અહીંયા ગ્રાફ મળશે that will not at all the sinusoidal waveform. ખ્યાલ આવે છે? આ જે ગ્રાફ મળે છે પાવરનો, that is not a sine waveform. That is not a sine waveform. ઇન્સ્ટેડ ઓફ કેવો છે, હંમેશા તમારો પોઝિટિવ મળે છે. એટલે તમારો ગ્રાફ છે ને પાવરનો તમને હંમેશા કંઈક આ રીતનો મળશે. બરાબર. જો તમારી પાસે રેઝિસ્ટિવ લોડ હોય ને તો એવા કન્ડિશનમાં. ખ્યાલ આવે છે? So whenever you are having this kind of power, P is equals to V into I, you will have this kind of graph for resistance. Clear? This particular power, where we have directly multiplied the voltage into current, this power is known as in the apparent power. Clear? આ જે પાવર હોય છે, જે આપણે P અને Y ને ડાયરેક્ટલી મલ્ટીપ્લાય કરી દઈએ છે, આ પાવરને કહેવાય છે તમારો apparent power. Okay? There are two more terminologies which are remaining. The second one, that is the real power and reactive power. But in order to understand the real power and reactive power, we first need to understand that how the voltage and current do behaves for the inductive load as well as for the capacitive load. ઠીક છે? અત્યારે આપણે પહેલા આ સમજી લઈએ કે ભાઈ જે રેઝિસ્ટન્સ હોય તો એની અંદર પાવરની વેલ્યુ કેવી રીતે મળે.
અને what is the fundamental for the power. Let's next try to understand that for the inductive load, how the voltage and current do behaves. ठीक है? Now for an inductive load, if we are trying to understand, let's say કે હું અહીંયા આગળ એક AC સપ્લાય કન્સિડર કરું છું, બરાબર. હવે આની જોડે આપણે લાસ્ટ ટાઈમ જેમ એક રેઝિસ્ટન્સ કનેક્ટ કર્યું તો ઇન્સ્ટેડ ઓફ રેઝિસ્ટન્સ આઈ એમ કનેક્ટિંગ અ ઇન્ડક્ટર ઓવર હિયર, બરાબર છે. સો ફોર અ ઇન્ડક્ટર the amount of current I can be given that is equals to 1 upon L integration of V dt. જો ઇન્ડક્ટર માટેના કરંટની વાત કરીએ તો કરંટની વેલ્યુ કંઈક આ રીતે આપવામાં આવશે, that is equals to 1 upon L integration V dt. હવે આ કેવી રીતે આવે છે આ ફોર્મ્યુલા? So either you can assume that this is the fact forever, either you can google this, બરાબર છે. આપણે અહીંયા ઘડી બહુ ડિટેલમાં નહીં જઈએ આ વસ્તુ માટે કે ભાઈ તમારું I ની વેલ્યુ 1 upon L integration V dt કેવી રીતે આવે છે, because that will consume the whole 1 hour of the discussion ને એટલો બધો સમય નથી આપણી પાસે, ને પ્લસ તમારા જે સિલેબસ છે એમાં આનું આટલું બધું ઇમ્પોર્ટન્સ નથી. સમજવાવાળી વસ્તુ શું છે અહીંયા આગળ કે because of this formulation, because of this current formulation, જે તમારો ગ્રાફ છે અહીંયા આગળ તે કંઈક આ રીતનો મળશે તમને કે વોલ્ટેજ V જો આપણે એઝ્યુમ કરીએ ઓન ધી y axis and omega t on the x axis, વોલ્ટેજનો ગ્રાફ તમને કંઈક આ રીતનો મળશે અને એની જ સામે જો આપણે કરંટનો ગ્રાફ ડ્રો કરીએ તો because of this integration terminology present over here, જે કરંટનો ગ્રાફ છે તે તમારો 90 ડિગ્રી લેગ થઈને ચાલશે, બરાબર છે. The value of current or the graph for the current will be 90 degree displaced from the graph of the voltage. તો કંઈક તમારો ફોર્મ્યુલા આ રીતે બનશે કે V is equals to Vm sine of omega t, and for the current the formula I will be equals to Im sine of omega t plus 90 degrees. But this is nothing but lagging and this is nothing but leading, બરાબર છે. હવે આવો ગ્રાફ છે તો એના કારણે આપણને શું સમજ પડે છે? pay attention. બરાબર છે. આનો ગ્રાફ આપણે ડ્રો કરીશું. It will be somewhat like this, pay attention. For this particular distance, pay attention, from 0 to 90 degrees, voltage ની value from 0 to 90, also let me write down in the side by corner, 0 degrees to 90 degrees voltage is positive and current is negative, બરાબર દેખાય બધાને કે 0 થી 90 સુધીમાં 0 થી 90 સુધીમાં તમારો વોલ્ટેજ પોઝિટિવ છે, જ્યારે કરંટ તમારો કેવો છે? નેગેટિવ. તો પોઝિટિવ મલ્ટીપ્લાય વિથ નેગેટિવ that will give us the negative result, બરાબર. તો અહીંયા તમારો ગ્રાફ કેવો મળશે? that will be somewhat like this, from 90 degrees to 180 degrees, from 90 degrees to 180 degrees વોલ્ટેજ પણ તમારો પોઝિટિવ છે અને કરંટ પણ તમારો પોઝિટિવ છે, and because of which the multiplication will be positive. Clear? So for this particular point of time તમારો પાછો જે ગ્રાફ ઓફ પાવર છે P તે તમારો પોઝિટિવ મળશે. Again from 180 degrees to 270 degrees, from 180 degrees
to this 270 degrees તમારા કરંટ વોલ્ટેજની વેલ્યુ નેગેટિવ છે જ્યારે કરંટની વેલ્યુ કેવી છે પોઝિટિવ બરાબર. સો ફોર ધીસ પર્ટિક્યુલર સેશન V is equals to negative and current I is equals to positive, which will lead us to the result again negative. બરાબર. તો અહીંયા 180 થી પાછો 270 સુધી તમારો ગ્રાફ કેવો રહેશે નેગેટિવ, અને અગેન પાછો 270 થી 360 to 360 વોલ્ટેજ V ની વેલ્યુ છે તમારી નેગેટિવ એઝ વેલ એઝ કરંટ I ની વેલ્યુ પણ છે નેગેટિવ, તો મલ્ટિપ્લિકેશન તમારું થશે પોઝિટિવ અને અગેન ગ્રાફ તમને જે મળશે દેટ વિલ બી અ પોઝિટિવ. બરાબર છે. તો જ્યારે પણ તમારી પાસે ઇન્ડક્ટર હોય છે તો એવી કન્ડિશનમાં તમારો પાવર જે છે તે કેવો મળે છે power is having the positive value for certain period of time and as well as the power is getting negative for certain period of time. બરાબર. હવે આ જે પોઝિટિવ ને નેગેટિવ મળ્યા ને એના કારણે તમારો એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવર જનરેટ થાય છે. શું થાય છે, કેવી રીતે એક્ટિવ પાવર થાય છે, કેવી રીતે રિએક્ટિવ પાવર જનરેટ થાય છે, એને એક્ટિવ પાવર કહેવાય છે અને રિએક્ટિવ પાવર કહેવાય, આપણે જોઈશું નેક્સ્ટ ક્લાસમાં. ઓકે, સો વી આર એન્ડિંગ ટુડેઝ લેક્ચર ટિલ ધીસ પોઈન્ટ. નેક્સ્ટ ક્લાસમાં આનાથી આગળ કરીશું. કોઈ ડાઉટ